નમસ્કાર, બીઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચાલો જોઈએ ભાવનગરમાંથી અત્યારે મળી રહેલા સમાચાર। ખાકી વર્દી પર ફરી એકવાર મોટા સવાલિયા નિશાન ઊભા થયા છે। કાયદાનું રક્ષણ કરનાર જ્યારે ભક્ષક બને અથવા ગુનેગારોના સાથી બને ત્યારે વ્યવસ્થા તૂટી પડે છે। ભાવનગર જિલ્લામાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોક્સો એક્ટ જેવા ગંભીર ગુનાના આરોપીને પોલીસ જ વીઆઈપી ટ્રીટમેન્ટ આપી રહી હતી। મહુવા કોર્ટમાં રજૂ કરવા લવાયેલા આરોપીને પોલીસકર્મીઓ જેલમાં લઈ જવાને બદલે તેના ઘરે લઈ ગયા હતા। આ સમગ્ર મામલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। આવો જોઈએ અમારો આ વિશેષ અહેવાલ। પોક્સોના ગુનામાં સજા કાપી રહેલો આરોપી અને કાયદાનું પાલન કરાવવાની જવાબદારી જેમના પર છે તેવા પોલીસકર્મીઓ વચ્ચેની જુગલબંધી ભાવનગરમાં ખુલ્લી પડી છે। મહુવા કોર્ટમાં રજૂ કરવા લાવવામાં આવેલા આરોપી ચિરાગ ઉર્ફે મુન્નાને કાયદા મુજબ સીધું જેલમાં પરત લઈ જવાનો હોય છે, પરંતુ ફરજ પરના પોલીસકર્મીઓએ આ નિયમોને નેવે મૂકીને આરોપીને વિશેષ સગવડ પૂરી પાડી। આક્ષેપ મુજબ તેઓ આરોપીને ખાનગી કારમાં તેના ઘરે લઈ ગયા હતા। આ વીઆઈપી સગવડના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। આ ઘટનાએ પોલીસ તંત્રની વિશ્વસનીયતા પર મોટા સવાલો ઊભા કર્યા છે। શું પોલીસ હવે ગંભીર ગુનેગારો સામે નરમ પડી રહી છે કે પછી કોઈ રાજકીય કે આર્થિક ભીંસ કામ કરી રહી છે? हेलो हाँ कौन सर बोलो मुझे से छुट्टी ना आया आटा मारे से कौन बन गया आया नेसुर में गीताबेन बोलूं हाँ છૂટી ગયો છે એમ? हाँ छुट्टी ना આવ્યો છે એના ઘરે જ છે અત્યારે। હા પણ હવે તો કોર્ટે છોડ્યો હોય ને એમાં અમે તો કઈ ના કરી શકીએ એમ। કોર્ટે છોડ્યો હોય તો આવ્યો છે ને, એમને એમ તો નહીં આવ્યો હોય ને। કોર્ટે છોડ્યો એમ? કોર્ટે જ છોડ્યો હોય ને તો જ બહાર આવે ને। જેલમાંથી તો કોઈ કેવી રીતે આવી શકે? કોર્ટમાંથી છૂટીને આવ્યો હોય તો કોર્ટમાંથી છૂટી ના આવ્યો તો સાહેબ અમને કાંક કરશે તો? અમને ફોન કરી દેજો, કઈ કરવા આવે, માથાકૂટ કરવા આવે તો અમે આવી જશું। હા એમ અમને કાંક કરશે ને કાંક હળી કરશે તો અમારે શું કરવાનું સાહેબ? ફરિયાદ કરી દેવાની, અમે આવી જશું। આદમી છે કોઈ અમારે મોટું માણસ છે પણ હવે તો કોર્ટને તમે રજૂઆત કરી હોય ને કોર્ટ ના છો, કોર્ટ છોડી દે તો હું શું કરું? તમારે કઈ માથાકૂટ કરવા આવે અમને ફોન કરજો, ફરિયાદ કરી દેજો, અમે આવી જશું, લઈ જશું ફરી। હા વાંધો નહીં। એ હા हेलो सर हाँ गीताबेन बोलूं? हाँ बोलो। હા મારા છોકરાને મેં વકીલ સાહેબ પાસે મોકલ્યો હતો हाँ તો સાહેબે એમ કીધું કે એને જામીન નથી થયા, તો સાહેબ આયા કેમ બહાર આવે છે એ આટા મારવા? જામીન વગર થોડો બહાર આવે? હા વકીલ સાહેબે ના પાડી, મારા છોકરાને ના હરૂભરૂ મોકલો મેં। જેલમાંથી થોડો બહાર આવે? વચગાળાના જામીન મળ્યા જ હોય ને, વચગાળાના મળ્યા છે ના ના સાહેબ ના પાડી, એમ જામીન મળ્યા જ નથી કે વકીલ સાહેબે ના પાડી। તો મને તો કેવી રીતે ખબર હોય શું છે શું? તો સાહેબ જરીક એની તપાસ તો કરાવો તમે। હું બહાર ગામ છું અત્યારે, બગદાણા છું। પગદાણા છો? હા હું એક તપાસમાં આવ્યો છું બગદાણા। તપાસમાં કરાવડાવી દે, તપાસ હા કઈ કરાવો, વાંધો નહીં, ખાતરી કરાવી દઈશું, ચિંતા ના કરો તપાસ તમે। કરાવો ને સાહેબ, અમારે પછી રાતના અમારે કાંઈ તકલીફ થઈ હોય તો અમારે શું કરવાનું? કોઈ ચિંતા ના કરો। હા એમ ઈ જામીન વગરનો આવે તો અમારે શું કરવાનું સર? હા હા વાંધો નહીં। શું નામ છે એનું? મુન્નો? હા મુન્નો। હા મુન્નો ને ચિરાગ કે એને બે નામ છે એના। ચિરાગ? હા તો જામીન વગરનો તો હાલો 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 ગીતાબેન હા બોલો। હા બોલો બોલો બેન બોલો। આ સાહેબ મારો છોકરો જઈ આવ્યો વકીલ સાહેબ પાસે કે એને જામીન નથી મળ્યા ને હા, આમ હા, કેમ રીતે બહાર આવ્યો? એ મેં જાણ્યું છે બરાબર, એ મેં જાણી લીધું છે વિગતો હા બરાબર ને। હવે તપાસ થશે બધી ડિટેલમાં, ચાલુ છે તપાસ પૂરી રીતે કરાવો સાહેબ, અમને બીક લાગે છે। ના, અરે ચિંતા ના કરો, તમને કઈ બી હોય તમને 112 કરી દેવાનો, મને મારો પર્સનલ નંબર આપેલો જ છે ને। એમ સાહેબ બી એવું લાગે તમારે મને જાણ કરી દેવાની, ગાડી આવી જશે કઈ બી ને એવું પછી હોય સાહેબ અમારે રાતે અમે રાતે જાગ્યા, આખી રાત દિવસે તો। જાગ્યા, મેં ઈ કહ્યું ક્યાં તું છે તમારે ક્યાં ચિંતા નહીં અમને કરવાની જરૂર થોડી સાહેબ નથી, ખબર તમારે હોય। મને ફોન કરી દેવાનો અથવા 112 કરી દેવાનો, તરત પોલીસ આવી જશે હા 5 સાહેબ અમને મિનિટ। બીક લાગે, અમને એમને માર્યો તો અમને કોરેટે અમને ચિંતા નથી કે એમની કોરેટે એમાં લખાણ આવે જ તે નકર તો જામીન થયા હોય ને તો
હા, એ તો સાચી વાત છે. એ હા એમ તપાસ ચાલુ છે, તપાસ કરાવડાવી દઈએ એમાં. એવું હોય તો તમે તાર લેખે તમે લખીને દઈ જાય તમને. હા, મને આપવું હોય તમે આપી શકો, એમાં કઈ વાંધો નહીં. હા તો વાંધો નહીં, અમે આપવા આવીશું ત્યારે હું ફોન એ કરી, તમે છો ને અહીંયા જ છે. હા, છું આજે પોલીસ સ્ટેશન જ છું. તમારે આપી દો અરજી. વાંધો નહીં. આગળ લેખે લખીને પછી હું ત્યાં આવું. હા, એક કઈ વાંધો નહીં, મને આપી દો ને, કઈ વાંધો નહીં. હા વાંધો નહીં. હા હા બેન. હા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મીઓ અશોકભાઈ મકવાણા અને જયપાલભાઈ ચાવડાની ઘોર બેદરકારી અને નિયમભંગ સામે આવ્યો છે. મહુવા ડિવિઝનના ડીવાયએસપી રીમાબા ઝાલા આ મામલાની તપાસ ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં આ કાંડમાં સંડોવાયેલા એક મહિલા પોલીસકર્મી સહિત કુલ 6 કર્મચારીઓના નિવેદનો લેવામાં આવ્યા છે, જેમાં 4ના નિવેદનો પૂર્ણ થયા છે અને વધુ 2ના બાકી છે. પોલીસ વડાએ કડક શબ્દોમાં સંકેત આપ્યા છે કે જો આ બંને પોલીસકર્મીઓ બેદરકાર જણાશે તો તેમની સામે કડક વિભાગીય કાર્યવાહી અને કાયદાકીય પગલાં ભરવામાં આવશે. હેલો. હાલો, હા ગીતાબેન બોલું છું મેસવરથી. હા બોલો. આ મેસેજ કર્યો ને સાહેબ, હા એ મેસેજ જરીક જોઈ જોજો સાહેબ તમે. હા ચલો જોઈ લો બેન. ને આ અપરાધી છે ને સાહેબ બહાર છૂટીને આવ્યો છે અત્યારે. એની જોઈ લો બેન, જોઈ લો. હા જોઈ લો. હેલો. હાલો સાહેબ, હા બોલો. કાલ ઓલો આયા હતો ને હા આરોપી, હા તો સાહેબ એને સીસીટીવી કેમેરા ને બધું ચેક કરવામાં આવે એને. નહીં બધું ચાલે છે બેન, તપાસ ચાલે છે. ઠીક છે. તો સાહેબ અમે પોક્સો જેવા ગુનાના આરોપીને જેલના સળિયા પાછળ રાખવાને બદલે ખાનગી કારમાં તેના ઘરે ફરવા લઈ જવાની ઘટના ખૂબ જ ગંભીર છે. આ ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે જ્યાં સુધી પોલીસ વિભાગમાં જવાબદારી અને નૈતિકતા ન જાગે ત્યાં સુધી કાયદાનો ડર પેદા કરવો મુશ્કેલ છે. હવે જોવાનું એ રહેશે કે શું પોલીસ વડા આ કિસ્સામાં એક દાખલો બેસાડશે કે પછી ફરી એકવાર આવી તપાસ ઠંડા બસ્તે મુકાઈ જશે. ભાવનગર શહેર અને જિલ્લાની પળે પળની અપડેટ્સ અને સચોટ ગ્રાઉન્ડ રિપોર્ટ માટે જોતા રહો BE ન્યૂઝ. નમસ્કાર.